નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। દેશમાં સૌપ્રથમવાર સુરતમાં લોન્ચ થશે ગ્રીન વ્હીકલ પોલિસી। નામ ટ્રાન્સફર કરવાના બદલામાં કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા રૂપિયા 5000ની લાંચ મંગાઈ, પોલીસે કરી ધરપકડ। સેટેલાઇટના પિતા પુત્ર સહિત ત્રણેય રૂપિયા 1 કરોડની કરી છેતરપિંડી। ઉધના ઓરિસ્સા વચ્ચે રાજ્યની પહેલી અમૃત ભારત ટ્રેન શરૂ કરવા કવાયત હાથ ધરવામાં આવી। પુના વિસ્તારમાંથી 315 કિલોગ્રામ નકલી પનીરનો જથ્થો ઝડપાયો। ધોરણ 10 અને 12ના પેપર ચકાસણીમાં બેદરકારી દાખવનાર સુરતના 300 શિક્ષકોને 2,000 રૂપિયાનો દંડ થયો। સમાચાર વિગતે જોઈએ। સુરત મહાનગરપાલિકા દેશમાં સૌપ્રથમવાર ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ કરવા જઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ આ નીતિનો અમલ કરવામાં આવશે। આ પહેલ ગ્લોબલ વોર્મિંગના પડકારો અને વાયુ પ્રદૂષણની વૈશ્વિક ચિંતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે। આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં પ્રદૂષણ ઘટાડવાનો અને ઇલેક્ટ્રિક, હાઇડ્રોજન અને બાયોફ્યુલ આધારિત વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે। સ્વચ્છ શહેર બન્યા બાદ હવે ગ્રીન સિટી બનવા તરફ બીજું ડગલું ભરવામાં આવી રહ્યું છે, જે દેશમાં એક મોડલ સિટી તરીકે જાણીતું બનશે। આ નીતિ હેઠળ ગ્રીન વાહનો ખરીદનાર નાગરિકોને આકર્ષક લાભો આપવામાં આવશે, જેમાં 1.5 લાખની બાઇકથી લઈને 25 લાખની કાર સુધીના વાહનોમાં 3000થી લઈને 1 લાખનો સીધો ફાયદો થશે। 5 વર્ષ માટે વાહન વેરામાં રાહત આપવામાં આવશે અને પોલિસીના સમયગાળા દરમિયાન પર્યાવરણ ચાર્જમાંથી મુક્તિ મળશે। આ ઉપરાંત પાલિકા સંચાલિત પાર્કિંગ સ્થળોમાં ગ્રીન વાહનો માટે 10% પાર્કિંગ જગ્યા આરક્ષિત રાખવામાં આવશે। આ પોલિસી માત્ર ઇલેક્ટ્રિક વાહનો પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં હાઇડ્રોજન, બાયોફ્યુલ અને ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુલ આધારિત ગતિશીલતાને પણ પ્રોત્સાહન આપવામાં આવશે। સુરત મહાનગરપાલિકાએ પ્રાયોગિક ધોરણે હાઇડ્રોજન બસ દોડાવવાનું પણ આયોજન કર્યું છે, જે સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રમાં એક મોટું ડગલું છે। આ પોલિસીમાં ઈ ઓટો રિક્ષા પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આરટીઓમાં માત્ર ઈ ઓટો રિક્ષાની જ નોંધણી થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, જેના પર પાલિકા, કલેક્ટર અને આરટીઓના અધિકારીઓની સંયુક્ત સમિતિ નિર્ણય લેશે। આ હાલમાં ગુજરાત રાજ્યના કુલ ઈ વાહનો પૈકી 30% વાહનો સુરત શહેરમાં નોંધાઈ ચૂક્યા છે, જ્યારે દેશના કુલ ઈ વાહનોના 2.5% વાહનો સુરતમાં જ છે। સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં ફરજ બજાવતા એક કોમ્પ્યુટર ઓપરેટરને એન્ટી કરપ્શન બ્યુરોએ રૂપિયા 5000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। આરોપીએ મિલકતના નામ ટ્રાન્સફર કરવા માટે લાંચની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે। એક જાગૃત નાગરિકે પોતાની માલિકીના મકાનનું નામ ટ્રાન્સફર કરાવવા માટે વર્ષ 2022માં સુરત મહાનગરપાલિકાના કતારગામ નોર્થ ઝોનમાં અરજી કરી હતી। લાંબા સમયથી અરજી પેન્ડિંગ હતી, જેથી અરજદાર ઝોન ઓફિસનો સંપર્ક કર્યો હતો। તાજેતરમાં જ આરોપી રાહુલ પાલ, જે કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે, જેને અરજદારને વોટ્સઅપ કોલ કરીને નામ ટ્રાન્સફર કરાવવાના બદલામાં 5000ની લાંચની માંગણી કરી હતી। અરજદાર લાંચ આપવા ન માંગતા હોવાથી તેમણે તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબીએ ફરિયાદના આધારે છટકું ગોઠવી આ યોજના મુજબ અરજદાર આરોપી રાહુલ પાલને નોર્થ ઝોન કતારગામ આકારણી વિભાગની ઓફિસ બહાર મળ્યા, ત્યારે આરોપીને અરજદાર પાસેથી 5000ની લાંચ સ્વીકારી તે સમયે જ એસીબી દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી પાસેથી લાંચની રકમ પણ રિકવર કરવામાં આવી છે અને સમગ્ર કાર્યવાહી એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે। સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ગુપ્તા પિતા પુત્ર સહિત 3 જણાએ ઇન્ટો
ઇન્ટોલેક્સ કુલિંગ ટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવ્યા બાદ કંપનીના વિકાસ કરવાના નામે લોન લઈને 99,64,000 રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. મળતી માહિતી મુજબ સિટી લાઇટ રોડ સ્થિત પદમ ક્રીક એપાર્ટમેન્ટમાં રહેતા દામોદર પ્રસાદ ગુપ્તા અને તેના દીકરા પ્રતિક અને વેસુ સોહમ હાઇટ્સમાં રહેતા પંકજ શાહે વર્ષ 2020માં બારડોલી ખાતે ઇન્ટોવેક્સ કુલિંગ ટેક પ્રાઇવેટ લિમિટેડના નામે કંપની શરૂ કરી હતી. આ દરમિયાન આ ત્રિપુટીએ સિટી લાઇટ રોડ ખાતે સૂર્યા પેલેસમાં રહેતા ટ્રાયમ્ફ કાર્ગો શિપર્સ પ્રાઇવેટ લિમિટેડના નામે ધંધો કરતા મિત્ર અરવિંદ મેહરિયાને કંપનીમાં રોકાણ કરવા માટે અને સારો નફો આપવાની લાલચ આપી હતી. બાદમાં ત્રિપુટીએ પોતાની કંપની મારફતે લોન અપાવવાનું કહ્યું હતું, જેથી વિશ્વાસમાં આવેલા અરવિંદ મહેરિયાએ તેની કંપની મારફતે 1.31 કરોડ રૂપિયાની લોન અપાવી હતી, જે પૈકીના થોડા હપ્તા તેમણે ભર્યા હતા, જ્યારે બાકીના 99,64,000 રૂપિયા ચૂકવ્યા ન હતા. અને આ અંગે અરવિંદે તેમને કહેતા તેઓએ જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. આખરે છેતરપિંડીની જાણ થતાં જ અરવિંદ મહેરિયાએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. ગુજરાતને ટૂંક સમયમાં અમૃત ભારત ટ્રેનની ભેટ મળી શકે છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી આ નોન એસી સ્લીપર ટ્રેનને 2 રૂટ પર ચલાવવા વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. એક અમદાવાદથી વારાણસી અને બીજી ઉધનાથી બ્રહ્મપુર એટલે કે ઓરિસ્સા તરફ આ બંને રૂટ પર ટ્રેન દોડી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરત અને ઓરિસ્સા વચ્ચે આ ટ્રેન શરૂ થવાની પ્રબળ વકી છે, કારણ કે સ્થળાંતર કરનારાઓની ઓરિસ્સા સાથે સીધી અને આર્થિક ટ્રેન આપવા લાંબા સમયથી માંગ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર ઈસ્ટ કોસ્ટલ ટ્રેન ફેન ગ્રુપ ટ્વીટ કર્યું હતું કે સુરત બ્રહ્મપુર રૂટ પર ટૂંક સમયમાં જ ટ્રેન શરૂ થઈ શકે એમ છે. અધિકારીઓએ કહ્યું છે કે દિવાળી સુધીમાં અમદાવાદથી વારાણસી વચ્ચે પણ આ ટ્રેન શરૂ થઈ જશે અને અમૃત ભારત 22 થી 24 કલાકમાં મુસાફરી પૂર્ણ કરશે. હાલ 28 થી 30 કલાક આ મુસાફરીને સમય લાગે છે. જ્યારે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સમયપત્રક પર કામ ચાલી રહ્યું છે અને આ ટ્રેન ટૂંકમાં અમદાવાદ, વારાણસી, પટના કે ઓડિશા સુધી દોડાવી શકાય છે. ટ્રેનને નોન એસી સ્લીપર ટ્રેન તરીકે ડિવિઝનમાં મૂકવામાં આવી છે. સુરતમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. પુણા વિસ્તારમાંથી નકલી પનીર ઝડપાયું છે અને પોલીસે 315 કિલોગ્રામ નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. કૃષ્ણાનગર પાસે મકાનમાંથી આ પનીરનો જથ્થો મળી આવ્યો છે અને પનીરના જથ્થા સાથે એક વ્યક્તિને પણ ધરપકડ કરવામાં આવી છે. આ પનીર કોને આપવામાં આવ્યું હતું અને તે દિશામાં પણ ફૂડ એન્ડ પોલીસ વિભાગે તપાસ શરૂ કરી છે. સુરતમાં ફરી નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે. એલસીબી ઝોન 1 પોલીસે મનપાની ટીમ સાથે રાખીને 315 કિલો પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પૂણા કૃષ્ણનગર પાસે આવેલા ઘર નંબર 119માંથી નકલી શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો છે અને પંકજ ભૂત નામના વ્યક્તિને ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં નકલી ચીઝ વસ્તુની ભરમાર જોવા મળી રહી છે અને કેટલાક સમયથી અને કોને પનીર વેચવામાં આવી રહ્યું હતું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. આ અગાઉ પણ સુરતમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપાયો હોવાની પણ વાત સામે આવી હતી અને નકલી પનીરનો જથ્થો સૌથી વધારે સુરતમાં જ ઝડપાયો છે. પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે આ રેડ કરવામાં આવી હતી અને હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ કામગીરી શરૂ કરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં બેદરકારી દાખવનાર સુરતના લગભગ 300 જેટલા શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે. પેપર ચકાસણીમાં માર્ક મૂકવામાં અને ગણતરીમાં થયેલી ગંભીર ભૂલો સામે આ કડક પગલું લેવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ બોર્ડ દ્વારા પુનઃ મૂલ્યાંકન અને નકલ ચકાસણી માટે લાવેલી અરજીઓની તપાસ દરમિયાન અનેક આઘાતજનક બાબતો સામે આવી હતી. એવું જાણવા મળ્યું હતું કે સુરતના કેટલાક શિક્ષકો દ્વારા ઉત્તરવહી ચકાસણીમાં બેદરકારી દાખવવામાં આવી છે અને જેના કારણે વિદ્યાર્થીઓના પરિણામ પર સીધી અસર પડી હતી. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં સ્પષ્ટ થયું હતું કે ઘણા શિક્ષકોએ ઉત્તરવહીમાં માર્ક્સ મૂકવામાં ભૂલ કરી હતી. એટલું જ નહીં, માર્ક્સ મૂક્યા બાદ કુલ સરવાળામાં પણ ગંભીર ભૂલો થઈ હતી.
કેટલીક જગ્યાએ જવાબ સાચા હોવા છતાં તેને અવગણીને માર્ક્સ મૂકવામાં આવ્યા હતા અને આ પ્રકારની ભૂલો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી તેમના ગ્રેડ અને ટકાવારી પર માઠી અસર પડે છે. શિક્ષણ વિભાગ દ્વારા આ મામલાને ગંભીર નોંધ લેવામાં આવી છે. પરિણામે સુરત ડીઈઓ કચેરીએ ભૂલ કરનાર તમામ શિક્ષકોની યાદી તૈયાર કરી છે અને નિયમ અનુસાર આ 300 શિક્ષકોને શિક્ષાત્મક કાર્યવાહી હેઠળ 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ પગલું માત્ર દંડ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે ભવિષ્યમાં આવી બેદરકારી ભર્યા વર્તન સામે ચેતવણી રૂપ સાબિત છે. સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા વિપુલનગર એરિયામાં એક યુવકનું કચરાના ઢગલામાંથી માથું મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ અને ડીસીપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. માહિતી મળ્યા મુજબ લસકાણા વિસ્તારમાં આવેલા વિપુલનગર એરિયામાં એક યુવકનું કચરાના ઢગલામાંથી માથું મળી આવ્યું છે અને આ બનાવની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ડીસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. પોલીસ દ્વારા હાલ અલગ અલગ ટીમો બનાવીને તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને મૃતક યુવકની ઓળખ હાલ થઈ નથી. પોલીસે તપાસ કરતા નજીકના જ મકાનમાંથી તેનું ધડ મળી આવ્યું છે અને મૃતક યુવકની ઉંમર આશરે 30 થી 35 વર્ષ હોવાનું અનુમાન છે. ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિપુલનગર એરિયામાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જેમાં કચરાના ઢગલામાંથી માત્ર માથું મળ્યું છે અને સીસીટીવી ફૂટેજ એનાલિસિસ કરતા આસપાસના જ એક મકાનમાં ધડ મળી આવ્યું છે. પ્રાથમિક તપાસમાં યુવકની ઓળખ થઈ શકી નથી અને હાલમાં ક્રાઇમ બ્રાન્ચ તેમજ અલગ અલગ ટીમો બનાવીને પોલીસ દ્વારા આગળની તપાસ કામગીરી શરૂ કરાઈ છે. लसकाना पुलिस स्टेशन के विस्तार में विपुल नगर एरिया में एक अनआइडेंटिफाइड डेड बॉडी हमें मिली और जिसमें डेड बॉडी का सिचुएशन ऐसा था कि सिर्फ उसका डेड बॉडी का सर जो था वो हमें कचरे के ढगले में हमें एक उसका सर मिला था और ये पीसीआर को कॉल आया था और वहाँ पे टीम पहुँची और हमने सीसीटीवी फुटेज एनालिसिस करते हुए रेस्ट ऑफ द बॉडी जो उसका धड़ है वहाँ तक हम पहुँचे, जो कि आसपास में ही एक मकान में उसका धड़ हमें मिला है. अभी प्राथमिक जानकारी में इसकी पहचान नहीं हो पाई है कि ये आदमी कौन है और इसमें क्राइम की टीम और हमारी टीम जोन 1 की टीम सारी लगी हुई है. जल्दी हम इस बॉडी को भी आइडेंटिफाई करेंगे और आरोपी तक पहुंचेंगे. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.